ઇવન સાયકોલોજીકલ લેવલ પર પણ કેટલાક કન્ફ્યુઝન ઓફ માઇન્ડ છે કે આંખ આગળ ધીમે ધીમે અંધારું આવી જાય અને પછી જનરલ ફેઇન્ટને જેને બેભાન થઈ જવાની વાત કરીએ છીએ એ પણ ત્યારબાદ થતું હોય છે। એટલે આ બધા પ્રકારની અસરો રહે છે અને જેમાં ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સની સાથે સાથે હોમિયોપેથીમાં ઘણી એવી દવા છે જે પ્રમાણે મેં આગળ જણાવ્યું એ પ્રમાણે ગ્લુનોન છે, નેટ્રમકાર્બ છે, કાર્બોવેટ છે, બેલાડોના છે, આ બધી બાબતો છે। સાથે સાથે ઘણીવાર વધારે પડતી લૂ લાગી જાય ત્યારે ખૂબ હેડેક રહેતો હોય છે, માથાનો અસહ્ય દુખાવો, લૂને કારણે રહેવું આ એક ખૂબ કોમન પ્રોબ્લેમ છે અને એમાં પણ હોમિયોપેથીની ઘણી દવા છે જે કોઈ પણ એક્સપર્ટને પૂછશો તો આપને તરત જણાવશે પણ એ તુરંત જ એ લૂમાં આપની મદદ કરશે। ત્યારબાદ સાથે સાથે જેમ ડૉક્ટર સાહેબે કહ્યું એમ પથરીનો પ્રોબ્લેમ પણ ખૂબ રહે છે, ખૂબ વધારે ડાયરિયા અને વોમિટિંગ આ ખૂબ જોખમી બાબત બની રહે છે। ખૂબ સામાન્ય લૂ લાગે પણ ખૂબ જોખમી બની રહે જ્યારે એ માત્ર ડાયરિયા વોમિટિંગ જે આપણે રૂટીન બીમારી કહી શકીએ પણ એ જાણતા અજાણતામાં વ્યક્તિ તરત જ અનકોન્શિયસનેસ કે ફેઇન્ટનેસ સુધી પહોંચી જતી હોય છે। ત્યારે એવા સંજોગોમાં પણ એને રાઇટ ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરો, હોસ્પિટલાઇઝ કરવાની જરૂર લાગે તો એ કરવું। સાથે સાથે કેટલીક આયુર્વેદિક અથવા હોમિયોપેથી જે મેં કેટલીક ગોળીઓ જણાવી એ જો પેરેલલમાં આપવામાં આવે તો વ્યક્તિની જનરલ વાઇટાલિટી ખૂબ ઝડપી રહી થશે અને ફાયદો થશે। જી ડૉક્ટર, આપણે આ ચર્ચાને યથાવત રાખીશું બ્રેક બાદ। દર્શક મિત્રો, હજુ તો ઘણી વાત કરવાની બાકી છે અને અગન વર્ષા વર્ષ રહી છે અને તેના ઉપાય પણ જાણવાના બાકી છે, પરંતુ એક બ્રેક બાદ હવે જ્યારે લાગી ગઈ છે ત્યારે ખાસ એ બાબતનું ધ્યાન રહે કે આપણે જે લૂ લાગી ગઈ છે એના પરિણામે વધારે પડતું વોમિટિંગ ન થાય અથવા તો જે લગ્નમાં ખાસ કરીને ખાવાનું પણ ઘણું બધું એવું આવતું હોય છે કે જેની અંદર કોન્ટામિનેટેડ વોટર હોય કે પ્લસ કોઈ ફૂડ પોઈઝનિંગની પણ અસર થઈ શકે। તો એવા સંજોગોમાં રાઇટ ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જે આપણે જાણીએ છીએ તો ખરું જ, સાથે સાથે હોમિયોપેથીની કેટલીક દવા જેમ કે રેટ્રમાલ્બમ છે, આર્સેનિક છે જે ફૂડ પોઈઝનિંગ વધતા લૂને કારણે થતી અસરો એ બાબતે એ ધ્યાન રાખી શકે છે। તો એ બાબતે આપ ધ્યાન રાખી શકો આપના વરરાજા અથવા તો આપના જે પણ કોઈ લગ્નના